વડોદરા સયાજી બાગ ખાતે ચાલતી જોય ટ્રેનમાં પબ્લિકનો ઘસારો જોવા મળ્યો હતો। આ ઘસારો નાતાલ પર્વથી જોવા મળી રહ્યો છે। ત્યારે જોય ટ્રેનના સંચાલકોના સ્ટાફ દ્વારા આ જોય ટ્રેનમાં મુસાફરી કરતા દરેક મુસાફરોને લઈને દરેક પ્રકારની કાળજી રાખવામાં આવી રહી છે। હા, અત્યારે આપણે જે 25 તારીખથી ક્રિસમસ ચાલુ થઈ છે, તો 25 થી 31 દરમિયાન ગાર્ડનમાં આપણે સારો એવો પબ્લિકનો ઘસારો રહેતો હોય છે, જેને લીધે આપણી જે કમાટી બાગમાં જોય ટ્રેન છે ત્યાં આગળ આપણે પબ્લિક દેખવા મળી રહી છે અને જે પણ આવે છે પબ્લિક એટલી જોય ટ્રેનમાં બેસે છે અને આનંદ માણે છે। કેટલા રાઉન્ડ મારતા હશે દરેક દિવસમાં? એ પબ્લિક ઉપર ડિપેન્ડ રહેતી હોય કે કેવી રીતના પબ્લિક આવે છે, શું છે, 10-12 ટ્રીપ થઈ જતી હોય, 15 ટ્રીપ થઈ જતી હોય, એવું રીતના હોય। મુસાફરો માટે કેવા પ્રકારની સલામતી કરાવો? હા, જે મુસાફરો આવે છે એમના માટે આપણે જે સિક્યુરિટી ગાર્ડ્સ મૂકેલા છે અને આપણો જે સ્ટાફ છે એ પણ એલર્ટ રહેતો હોય છે, જે વ્યવસ્થિત રીતે એમને અટેન્ડ કરતા હોય છે। અહીંથી જે ટિકિટ ચેક કરીને અંદર આવે એટલે એમને માટે આપણે વેઇટિંગ એરિયા રાખ્યો છે, ત્યાં બેસતા હોય છે અને આપણે એક ટ્રીપના જ પેસેન્જરને ટિકિટ આપતા હોઈએ છીએ। એક ટ્રીપ થઈ ગયા પછી જ બીજી ટિકિટ આપતા હોઈએ છીએ, જેથી કરીને અહીંયા પ્લેટફોર્મની અંદર આપણે કોઈપણ પ્રકારનો ઘસારો કે એવું ના થાય। એટલે એક ટ્રીપના પેસેન્જર આવે એ ટ્રેનમાં બેસી જાય ત્યાર પછી જ બીજી એન્ટ્રી થતી હોય છે। એવી રીતના વ્યવસ્થિત રીતે કરતા હોય છે, જે આપણે લોકબોક વ્યવસ્થિત ચેક કરતા હોય છે, આપણા માણસો બેસાડતા હોય છે, ત્યાર પછી ગાડી અહીંથી રવાના થતી હોય છે અને પાછી પ્લેટફોર્મ પર આવે એટલે એ પબ્લિક ઉતરી જાય અને પછી પાછી જે વેઇટિંગમાં બેઠેલા હોય એ ટ્રેનમાં બેસતા હોય છે। નામ આપનું? હિમાંશુ સોની।